डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ. તમે આપણા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વગેરેના ફોટોગ્રાફ્સ જોયા હશે. આપણે રૂબરૂ તો નથી મળી શક્યા, પણ તમને ખ્યાલ હશે કે એમાં પ્રોટેક્શનના બધા શસ્ત્રો, આયુધ બધું એની સાથે જ હોય છે. તમે કોઈ પણ દેવી, માતાજી, ભગવાનના ફોટોગ્રાફ્સ જુઓ. હવે અહીંયા અત્યારે હું કોઈ ધર્મની વાત નથી કરી રહી, પણ આપણે બીજા ધર્મના જે પ્રતિનિધિ સ્વરૂપ વ્યક્તિ કે અવતાર હોય છે એના ફોટોગ્રાફ્સમાં એવા કોઈ શસ્ત્રો કે આયુધો જોયા નથી. જેમ કે ઈસુ ખ્રિસ્ત છે, ગુરુ નાનક છે, પૈગંબર છે, એ લોકોના ફોટોગ્રાફ જ નથી જોયા, પણ ગુરુ નાનક ઈસુના જોયા છે. એ લોકો પાસે પ્રેમ, કરુણા, અહિંસા એ શસ્ત્રો હતા કે જેનાથી આપણે કોઈ પણ સામી વ્યક્તિને જીતી શકીએ છીએ. પણ સ્ટુડન્ટ્સ, આપણા આજે જે શસ્ત્રો અને આયુધો છે એ છે સાબુ, સેનિટાઈઝર, માસ્ક અને હેલ્ધી ડાયટ. આપણે આપણું સ્વાસ્થ્ય જાળવવા માટે આપણા આ શસ્ત્રો હંમેશા સાથે રાખીએ અને આપણો જંગ જીતીએ. ડિયર સ્ટુડન્ટ્સ, ટેકનોલોજી કહીએ તો એને ડિસ્ટન્સ એજ્યુકેશનની આખી વ્યાખ્યા બદલાવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ વ્યાખ્યાન ખંડમાં તમારું સ્વાગત છે. હવે આવકનું વિભાજન એટલે કેવી રીતે? હવે ઉદાહરણ તરીકે આપણે આખા રાષ્ટ્રની આવકની વાત કરીએ, રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય ઉત્પાદન, તો એ ઉત્પાદન કોણે કર્યું હોય છે? એમાં સ્વાભાવિક જ છે કે શ્રમ, મૂડી, નિયોજન ક્ષમતા, કાચો માલ, જમીન, આ બધા જ ઉત્પાદન સાધનોનો ફાળો હોય છે, તો આવક ઉત્પાદન થઈ શકે અને રાષ્ટ્રીય આવક થઈ શકે. હવે કોઈ નાની પેઢી હોય કે આખા રાષ્ટ્રની વાત આપણે કરતા હોઈએ કે એક આપણા પરિવારની વાત કરતા હોઈએ, પણ આવકનું વિભાજન, આવકની ફાળવણી કરવાની હોય છે. કારણ કે જ્યારે રાષ્ટ્રનું ઉત્પાદન થાય છે એમાં ઉત્પાદનના ચારેય સાધનોનો ફાળો હોય જ છે. દરેકે પોતાનું યોગદાન આપેલું જ હોય છે. જમીન, શ્રમિક, નિયોજન ક્ષમતા, મૂડી, આ બધામાંથી કોઈ પણ એક ઉત્પાદનનું સાધન ન હોય તો ખેતી પણ ન થઈ શકે, ઉદ્યોગો પણ ન વિકસાવી શકાય કે સેવા ક્ષેત્ર પણ વિકસિત થઈ શકે નહીં. તો રાષ્ટ્રના ઉત્પાદનમાં આ ચારેય સાધનોનો ફાળો અથવા તો ચારેય વચ્ચે રાષ્ટ્રનું ઉત્પાદન કેવી રીતે વિભાજિત કરવું એ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. હવે એના અમુક સિદ્ધાંતો હોય છે, આપણે આસપાસ આપણા જીવનમાં પણ આપણે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. તમે જોયું હશે કે દરેક વ્યક્તિની આવકનું પ્રમાણ અલગ અલગ હોય છે, બરાબર ને? હવે દાખલા તરીકે કોઈ એક સમાન વ્યક્તિ છે, બે પ્રોવિઝન સ્ટોર છે. એક બહુ નાનું ઉદાહરણ આપણે લઈએ. એક પ્રોવિઝન સ્ટોર છે એ 2-3 વર્ષમાં ઘણો જ ડેવલપ થઈ ગયો, સરસ એકદમ ઇન્ટિરિયર, સરસ મજાની વસ્તુઓ, સુવિધાઓ એ બધું કર્યું. બીજો એક પ્રોવિઝન સ્ટોર છે એ છેલ્લા 7-8-9 વર્ષથી એ જ સ્થિતિમાં છે, એને કોઈ વિકાસ નથી કર્યો. તમે એવી જ રીતે બીજું પણ જોતા હશો કે ઘણી બે વ્યક્તિનું સમાન ક્વોલિફિકેશન હોય, સમાન એજ્યુકેશન હોય, છતાં પણ એ બંનેની આવક અલગ અલગ હોય છે. એટલે કે એ કોઈ એકની ઓછી હોઈ શકે, કોઈ એકની વધુ હોઈ શકે. એવું કેમ? હવે એના ઘણા બધા કારણો છે. હવે કઈ રીતે એ કારણો છે એ આપણે જોઈ લઈએ. હવે સૌથી પહેલાં તો આવકનું જે વિભાજન થાય છે અલગ અલગ રીતે થાય છે અને આ વ્યાખ્યાન ખંડમાં આપણે બધાની ચર્ચા કરવાના છીએ. જુઓ, આગળ આપણે શું કરીએ છીએ તો આ વ્યાખ્યાન ખંડમાં આપણે 2 મુદ્દાઓનો મુખ્યત્વે અભ્યાસ કરવાના છીએ. પહેલો મુદ્દો છે રિકાર્ડોનો પ્રશિષ્ટ સિદ્ધાંત અને બીજો છે કાર્લ માર્ક્સનો સિદ્ધાંત. હવે આ બંને જુઓ, કાર્લ માર્ક્સ એટલે તમને ખ્યાલ છે કે સમાજવાદના પ્રણેતા, પણ તમે કાર્લ માર્ક્સને વાંચો ને, જો કે અહીંયા એ મુદ્દો અત્યારે વધારે ડિસ્કસ નહીં કરું, તો એણે મૂડીવાદનું બહુ સરસ વિશ્લેષણ કરેલું છે. એટલે કાર્લ માર્ક્સનું લખાણ અને એના વિચારો અન્ય ક્યાંયથી પણ તમને વાંચવા મળે તો અલગથી પણ વાંચજો. વેબસાઇટ ઉપર પણ અવેલેબલ હશે, પુસ્તક પણ મળી શકે છે. તો રિકાર્ડો, જેને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કહીએ છીએ, કે જે સૌથી શરૂઆતના અર્થશાસ્ત્ર વિશે આપણને સમજૂતી આપે છે. એટલે આપણે અત્યારે
21મી સદીના 22મા વર્ષમાં જે અભ્યાસ કરીએ છીએ, પણ એ સમયની આખી સ્થિતિ અલગ હોય. પણ જ્યારે અર્થશાસ્ત્રનો પદ્ધતિસરનો અભ્યાસ શરૂ થયો એ વખતની સ્થિતિ આખી અલગ હોય. તો અત્યારે આપણે આવકનું વિભાજન કરાતું હોય તે વખતે કેવી રીતે કરાતું હોય, બંનેનો અભ્યાસ કરવાનો રસપ્રદ પણ રહે છે. ઘણી વખત આપણને એવું થાય છે કે એટલા બધા જૂના સિદ્ધાંતો હોય અત્યારે લાગુ પડે કે નહીં વર્તમાનમાં, પણ એ વિશે પણ શક્યતા આખી પરિસ્થિતિ બદલાઈ જતી હોય તો એ સિદ્ધાંત સ્વાભાવિક લાગુ પડે નહીં. પણ તેમ છતાં અમુક મુદ્દાઓ જરૂરથી લાગુ પડી શકતા હોય છે. એ તમે અભ્યાસ કરજો અને આ વ્યાખ્યાન ખંડમાં પણ આપણે એની ચર્ચા કરવાના છીએ. તો એ વખતે પરિસ્થિતિ શું હતી, આર્થિક નિયમો કેવા હતા, ઉત્પાદનમાં કઈ રીતે ફાળવણી થતી, એ બધી વિશે આપણે ચર્ચા કરવાના છીએ. હવે આજે જે વ્યાખ્યાન ખંડનો અભ્યાસ કરવાના છીએ એના ઉદ્દેશો આપણે જોઈએ. તો પહેલો ઉદ્દેશ છે કે આવકની વહેંચણી કેવી રીતે થાય છે તે તમે સમજાવી શકશો અને રિકાર્ડો અને કાર્લ માર્ક્સના આવકની વહેંચણીના સિદ્ધાંતોની તમે તુલના કરી શકશો. આગળ જોઈએ. હવે પહેલાં તો આવકની વહેંચણી એટલે શું, એના 3 લગભગ અંદાજે એવા વિભાજન કરી શકાય. કદાચ તમને શક્ય છે કે તમે ચોથો પણ પ્રકાર કહી શકો, પણ અત્યાર સુધી આપણે 3 અભ્યાસક્રમમાં હોય છે: વ્યક્તિગત વહેંચણી, કાર્યલક્ષી વહેંચણી અને સાધન દીઠ વહેંચણી. હવે ઊંધું શરૂ કરીએ. પહેલાં સાધન દીઠ વહેંચણી જોઈએ. તો સાધન દીઠ વહેંચણી એટલે કોઈ એક ઉત્પાદન થાય છે તો એમાં જમીનને કેટલું ભાડું મળશે. દાખલા તરીકે એક ખેતરમાં અનાજનું ઉત્પાદન થાય છે તો એમાં ખેડૂતને કેટલો ફાળો મળશે. હવે ખેડૂતની જમીન પણ પોતાની છે, ખેડૂતે શ્રમ પણ પોતાનો કર્યો છે, એનું બધું વ્યવસ્થાપન મેનેજમેન્ટ પણ ખેડૂતનું પોતાનું છે, એણે પોતાના સાધનો જ બધા જ સાધનો પોતાના યુઝ કર્યા છે, ટ્રેક્ટર ને બધું, તો એ બધી આવક એને મળી જાય. પણ ધારો કે એ ખેડૂતે પોતાના ખેતરમાં કામ કરવા માટે અમુક શ્રમિકો મદદમાં રાખ્યા છે, તો એને કેટલું વેતન આપવાનું. અથવા તો કોઈ એક એવી વ્યક્તિ છે કે જમીન ભાડે લઈને ખેતી કરે છે. ત્રીજો કેસ એવો પણ બની શકે કે કોઈ એક ખેડૂત છે, એણે લોનથી ટ્રેક્ટર ને બધા સાધનો, કૂવા માટે પાણીની વ્યવસ્થા બધું કર્યું છે, તો એને લોન કેટલા વ્યાજમાં લીધી હશે, આ બધું. હવે ધારો કે આમાં તો જમીનને ભાડું કેટલું મળે. આપણે ઉદ્યોગોની પણ વિચારણા કરી શકીએ કે ધારો કે એક ઉદ્યોગની સ્થાપના થઈ છે તો એ ઉદ્યોગ ફેક્ટરીની જમીન છે, ગોડાઉનની જમીન છે, એનું ભાડું કેટલું. ઉદ્યોગમાં અથવા તો ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોને કેટલું વેતન મળે. હવે બધા જ શ્રમિકો ઇન્ડસ્ટ્રીમાં કોઈ મેનેજર હશે, કોઈ કમ્પ્યુટર પર કામ કરતું હશે, કોઈ હ્યુમન રિસોર્સનું કામ કરતું હશે, કોઈ લેબર વર્ક એટલે કે શારીરિક શ્રમનું કામ કરતું હશે, તો દરેકની કાર્ય પ્રમાણે વિભાજન થશે. તો સાધન દીઠ વહેંચણી આપણને ઘણી વખત એવું લાગે છે ને કે આ વ્યક્તિ પાસે તો ઘણી બધી જમીન છે એટલે અમીર છે અને એની પાસે સંપત્તિ ઘણી છે. તો આપણે કોઈ વાર એવું પણ લાગે છે કે આનું એજ્યુકેશન બહુ ઘણું છે, એણે બહુ ઊંચો અભ્યાસ કર્યો છે એટલે એની આવક વધારે છે. તો આપણે એ બધીની ચર્ચા કરશું. હવે કાર્યલક્ષી વહેંચણી એટલે શું? જેનું કાર્ય વધારે. દાખલા તરીકે આપણે થોડા સમય પહેલાં જ વાત કરી કે બે વ્યક્તિ સમાન પ્રમાણમાં શિક્ષણ મેળવેલું હોય, બંનેની ડિગ્રી ક્વોલિફિકેશન એક સરખું હોય, તો પણ શક્ય છે કે બંનેની આવક અલગ અલગ હોઈ શકે. કેવી રીતે? તો એક વ્યક્તિ છે એ દિવસના 10 થી 12 કલાક કામ કરે છે, બીજી વ્યક્તિ છે એ 8 કલાક કામ કરે છે, તો કદાચ શક્યતા એવી છે કે જે લોકો વધુ કામ કરે એ લોકોને વધારે આવક મળવાની સંભાવના હોય છે. ઘણી વખત માત્ર સમયનું જ પરિબળ નથી હોતું. ઘણા લોકો માત્ર 4 થી 5 કલાક કામ કરીને પણ ઘણું બધું આવક મેળવી લેતા હોય છે. બીજું કારણ એ પણ હોય છે કે ધારો કે કોઈ એક વ્યક્તિ હોય છે, એ કોઈ એક જગ્યાએ કામ કરતી હોય છે, સર્વિસ કરતી હોય છે, વ્યવસાય કરતી હોય છે, તો એણે પોતાની જમીન ભાડે આપેલી હોય છે અથવા તો મકાન ભાડે આપેલું હોય છે, તો એ ભાડાની આવક પણ હોઈ શકે. તો આ આવકના 2 સ્ત્રોત થયા. એ જ વ્યક્તિએ છે પોતાની થોડી બચત બેંકમાં મૂકેલી છે, તો બેંક તરફથી એને વ્યાજ પણ મળે છે. તો આ આવકના જુદા જુદા સ્ત્રોત છે કે જે એને અલગ અલગ જગ્યાએથી આવક મેળવી આપે છે.
તો આ કાર્યલક્ષી વહેંચણી, વ્યક્તિગત વહેંચણી એ બધાના ઉદાહરણ થયા. આ જે વ્યક્તિગત વહેંચણી કઈ એ આપણે એમ કહી શકીએ કે એક વ્યક્તિનું શિક્ષણ વધારે હોય તો આવક વધારે મળે, વધારે કલાક કામ કરતી હોય તો વ્યક્તિને આવક વધારે મળે. તો આવકની વહેંચણી અલગ અલગ હોઈ શકે છે. કાર્યલક્ષી વહેંચણી, સાધન દીઠ વહેંચણી, આ હવે તમને કોન્સેપ્ટ ક્લિયર હશે. આગળ જોઈએ તો આવક એકથી વધારે સ્વરૂપે મળે છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે એક વ્યક્તિ હોય એને ભાડું, વેતન, વ્યાજ, નફો દરેક રીતે આવક મળી શકે છે, બરાબર છે. અથવા તો આવકનું સ્વરૂપ એકથી વધારે હોય છે. દાખલા તરીકે આપણે જોયું કે એક વ્યક્તિને અલગ અલગ રસ્તેથી અલગ અલગ સ્વરૂપમાં આવક મળે છે. એવું હોય તો એણે પોતાની આવક, એનો સમય અલગ અલગ બાબતોમાં રોક્યો હોય. અથવા તો ખેડૂતની જેમ આપણે ચર્ચા કરી તો ખેડૂતે બધું જ જાતે કામ કરેલું હોય, જમીન પણ પોતાની હતી. હવે ધારો કે એને કોઈની જમીન બીજાની હોય તો એને ભાડા રૂપે કિંમત એને ચૂકવવાની થાય. તો આ રીતે આવક એકથી વધારે સ્વરૂપે મળે છે અને વ્યક્તિ એકથી વધુ સ્વરૂપમાં આવક મેળવે છે. જેમ કે વેતન, અને કોઈ વ્યક્તિ છે એને વેતન મળતું હોય અને વ્યાજ પણ મળતું હોય, કોઈને નફો અને વ્યાજ મળતું હોય, અથવા તો વેતન અને ભાડું મળતું હોય, અથવા તો વેતન અને નફો પણ મળી શકે છે. તો આ રીતે એકથી વધારે સ્વરૂપે આવક મળી શકે છે. હવે આપણે આપણા સિદ્ધાંતો, જે અભ્યાસક્રમના સિદ્ધાંતો છે એના ઉપર આપણે આવીએ. તો વહેંચણીનો રિકાર્ડોનો સિદ્ધાંત શું છે એ તમે જોઈએ. તો રિકાર્ડોનો સિદ્ધાંત તમે જ્યારે ઉત્પાદનના સાધનો વિશે, ભાડું, નફો એ વિશે અભ્યાસ કરો છો ત્યારે પણ તમને રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત આવે છે. એનો મતલબ કે રિકાર્ડો એ આવકની વહેંચણીમાં ભાડું અથવા તો જમીનને કેવી રીતે વળતર મળે છે, જમીનને શા માટે વળતર મળે છે, આપણે એના માટે એનો સિદ્ધાંત આપેલો છે. કારણ કે આપણને એવું લાગે કે જમીન ઉત્પાદનનું નિષ્ક્રિય સાધન છે. નિષ્ક્રિય નથી, પણ એ જમીન ઉત્પાદનનું સાધન છે. જમીન પોતે પોતા વિશે ડિસિઝન નથી લેતી, નિર્ણય નથી લેતી. જમીનનો માલિક જમીનના ઉપયોગ વિશે નિર્ણય લે છે. આપણે શ્રમિક, આપણે વ્યક્તિ છીએ તો આપણા શ્રમ વિશેનો ડિસિઝન આપણે જાતે લઈએ છીએ. એટલે કારણ કે આપણે ઉત્પાદનનું જીવંત સાધન છીએ. પણ જમીન છે એ જીવંત સાધન નથી, એના માલિક એના માટે નિર્ણય લે છે. તો જમીનને શા માટે ભાડું મળે છે? તો રિકાર્ડો એવું કહે છે કે જમીનને તેના અવિનાશી તત્વોના ઉપયોગ બદલ ભાડું મળે છે. હવે જમીન જે તત્વ છે, મૂળ, જેને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં બે રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. એક તો જમીનનું ઉપરનું સ્તર, રાઈટ? કારણ કે રિકાર્ડોએ જે વાત કરી હતી એ ખેતીના સંદર્ભમાં કરી હતી. કે તમે ઉદાહરણમાં જોશો તો અનાજનું ઉત્પાદન થાય છે. પેલા જમીન ઉપર સૌથી પહેલા ખેતી થાય છે તો એ સારી જમીન ઉપર ખેતી કરવામાં આવે છે. તો એ રીતે ખેતીના ઉદાહરણથી રિકાર્ડો આપણને સિદ્ધાંત સમજાવે છે. તો જમીનનું તત્વ એવું છે કે તમે ગમે એટલી વાર, દાખલા તરીકે આપણે ખેતી કરી તો જમીનનું ઉપરનું સ્તર, જમીન તો એમ જ રહે છે. હવે અત્યારે આપણે આધુનિક ટેકનોલોજીમાં અને અત્યારના 21મી સદીમાં જો આપણે વાત કરીએ તો આપણે કહી શકીએ કે નહીં, જમીન ઉપર જ્યારે એક પાક લેવામાં આવે છે ત્યારે જમીનની ફળદ્રુપતા, જમીનના જે તત્વ હોય છે એ પાકમાં આવી ગયા હોય છે. એટલે જ બધા આધુનિક કૃષિ વૈજ્ઞાનિકો કહે છે ને કે એક સરખો પાક સતત ન લીધા કરવાનો, થોડો સમય જમીનને રેસ્ટ આપવાનો, પાકની ફેરબદલી કરવાની, તો જમીનના મૂળ તત્વો જળવાઈ રહે. એટલે ધારો કે પૂર આવે છે અથવા તો સતત પવન વહે તો પણ જમીનનો ઉપરનું સ્તર ધોવાઈ જાય છે, ખવાઈ જાય. એટલે જમીન અવિનાશી નથી અત્યારના સંદર્ભમાં આપણે કહીએ તો. પણ જ્યારે રિકાર્ડોએ એ બધું આ સિદ્ધાંત આપેલો હતો ત્યારે રિકાર્ડોના સમય એટલી ટેકનોલોજી, વિજ્ઞાન ડેવલપ નહોતા. એટલે એવું કહી શકાય કે જમીનના અવિનાશી તત્વોના ઉપયોગ બદલ જમીનને જે મળે છે તે ભાડું છે. અને વેતન મળે છે તો રિકાર્ડો એમ કહે છે કે શ્રમને એ રીતે ચૂકવવામાં આવતી કિંમત કે જેનાથી શ્રમિકો જીવન ટકાવી શકે અને વંશ આગળ વધારી શકે. હવે આનામાં બે બાબતો, એટલે કે એટલી
તો વેતન એ લોકોને મળવું જોઈએ શ્રમિકોને, કે એ લોકો પોતાનું જીવન ટકાવી શકે, એ લોકો ખોરાક પણ ન મેળવી શકે, એ લોકો બીજા વાસણ કે એ લોકો ગરીબી રેખાથી પણ નીચે આવી જાય એટલું સાવ ઓછું એનું વેતન ન હોવું જોઈએ. એ લોકોનું જીવન આગળ વધે, જીવન ચક્ર આગળ વધે એટલું તો એ લોકોને વેતન મળવું જોઈએ. પણ અત્યારે જો આપણે જોઈએ તો કોઈ અમુક શ્રમિકો, હું પણ શ્રમિક છું, એક ડૉક્ટર શ્રમિક છે, અને પેલી લારી પર જે લારી ખેંચીને કામ કરે છે એ પણ શ્રમિક છે. બધા આપણે શ્રમ કરીએ છીએ. તો આ શ્રમિકોનું વેતન તો એ લોકોના જીવન ટકાવી શકવાની ક્ષમતાથી તો ઘણું બધું ઊંચું છે. એ લોકો પોતાની જીવન એક સજીવ બીજા સજીવને ઉત્પન્ન કરી શકે એટલી ક્ષમતા, જેટલું એનું જીવન ટકવું જોઈએ એ રીતે એને વેતન ચૂકવવું જોઈએ એવો રિકાર્ડોનો સિદ્ધાંત કહે છે. એટલે સાવ ઓછું ચૂકવવું જોઈએ નહીં, એટલું ઓછું ન ચૂકવવું જોઈએ કે શ્રમિક પોતાને માટે જરૂરી અનાજ પણ ન ખરીદી શકે. રાઈટ? તો આ એક એનો છે. અને નફો શું છે? તો જ્યારે ખેતી થાય છે ત્યારે ભાડું અપાઈ જાય, જમીનના ભાગનું ભાડું અપાઈ જાય, શ્રમિકના ભાગનું વેતન અપાઈ જાય, અને બાકી બચે જે આવકનો અતિશેષ તે છે નફો. આ છે રિકાર્ડોનો સિદ્ધાંત. હવે રિકાર્ડોના સિદ્ધાંતની ધારણા શું છે? તો કે વેતન છે એ બિન આર્થિક પરિબળોથી નક્કી થાય છે. હવે આમાં શું જોવાનું છે કે જનરલી આર્થિક પરિબળો એટલે શું? તો કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય, અથવા તો જેની ડિમાન્ડ કેટલી, જેની માંગ વધુ હોય એની કિંમત વધુ હોય. બરાબર ને? આપણે અર્થશાસ્ત્રના જે મૂળભૂત ખ્યાલોની વાત કરીએ છીએ એ અહીંયા બેકગ્રાઉન્ડમાં તમે રાખજો, કે જેની માંગ વધારે હોય એની કિંમત વધારે હોય. જો આમાં ઊંધું નથી બોલવાનું કે જેની કિંમત વધારે હોય એની માંગ ઓછી હોય, એ માંગનો નિયમ આપણે ચર્ચા નથી કરતા. પણ ધારો કે શ્રમિકની માંગ વધારે છે તો શ્રમિકની ચૂકવવાનું વેતન પણ વધારે હોય, એવી એ બિન આર્થિક બાબત કહેવાય. પણ અહીંયા આપણે આર્થિક બાબત કહેવાય, સોરી. શ્રમિકની માંગ વધારે હોય અને એને ચૂકવવાનું વેતન પણ વધારે હોય તો એ બાબત થાય છે એની આર્થિક પરિબળ. પણ આપણે અહીંયા ચોખ્ખું લખેલું છે કે આ બિન આર્થિક પરિબળોથી નક્કી થાય છે. તો બિન આર્થિક એટલે કેવું? બિન આર્થિક એટલે એવું કે શ્રમિકને જીવન ટકાવવા જેટલું વેતન તો મળવું જોઈએ. બરાબર છે? હવે અમુક શ્રમિક છે એની કાર્યક્ષમતા ઓછી હોય, અને બીજા કોઈ, દાખલા તરીકે ખેતર, આપણે રિકાર્ડો ખેતીનું ઉદાહરણ લીધું છે, આપણે એનાથી જ આગળ વધીએ કે ધારો કે એણે 2 કે 3 કે 4 શ્રમિકો ખેતરમાં કામ કરવા માટે રાખ્યા છે. હવે એક શ્રમિક એવો છે કે એનાથી બિલકુલ વધારે મહેનત થઈ શકતી નથી. ખેતીનું કામ, શ્રમ બહુ મહેનત માંગે તેવું છે, બહુ કામ નથી થઈ શકતું. બીજો શ્રમિક છે એ વ્યવસ્થિત મજબૂત છે, કામ કરી શકે છે, પણ તો પેલો જે કામ ઓછું કરે છે એને એટલું વેતન તો મળવું જ જોઈએ કે એનું જીવન ટકી શકે. તો આ અહીંયા એની ડિમાન્ડ નથી, એની માંગ ઓછી છે. એ શ્રમિકને કામ પર ન રાખીએ તો પણ કદાચ ચાલે, તેમ છતાં એ થોડુંક પણ કામ કરે છે, પણ તેને સાવ ઓછું વેતન એટલું નથી આપવાનું, એને એટલું વેતન તો આપવાનું છે કે એનું જીવન ટકે. તો આ તો બિન આર્થિક પરિબળ થયું ને, કે જીવન ટકે એટલું વેતન. આમાં આર્થિક પરિબળ નથી, તો આ બિન આર્થિક પરિબળોથી નક્કી થાય છે. પછી મકાઈ, કોર્નની વાત થાય છે. તો અનાજ એ વેજ ગુડ છે. અનાજ એટલે મકાઈ, અથવા આપણે જનરલ કંઈ પણ ઘઉં લઈ શકીએ, પણ કોર્ન એટલે કે રિકાર્ડોએ મકાઈનું ઉદાહરણ લીધું છે. વેજ ગુડ એટલે શું? કે શ્રમિકો તેની આવકમાંથી અનાજ ખરીદે છે અને એનાથી એનું જીવન ટકે છે. હવે શ્રમિકોને વેતન આપશો એટલે શ્રમિકો પાછું એ આ પૈસાથી અનાજ જ ખરીદવાના છે, તો એનું વેજ ગુડ કહેવાય, કારણ કે એ પોતાની આવકમાંથી એ અનાજ ખરીદવાના છે, એ વેજ ગુડ છે. સીમાંત જમીન ખેડાણ હેઠળ આવતા સારી જમીનને ભાડું મળે છે. હવે આમાં જો એક ફેરફાર થયો, વેતન અને શ્રમિક એ બંનેમાં આપણે અલગ અલગ જોવાનું છે. કે જ્યારે ધારો કે વસ્તી વધશે, કારણ કે શ્રમિકોને એટલું વેતન તો મળે છે કે એ લોકોનું જીવન ટકે અને એ લોકો બીજા સજીવને ઉત્પન્ન કરી શકે, વંશ આગળ વધી શકે. તો જેમ જેમ વસ્તી વધશે તેમ તેમ અનાજની માંગ વધવાની છે. અનાજની માંગ વધશે તેવી રીતે તો એનાથી અત્યારે જેટલી જમીન ઉપર ખેતી થાય છે એના કરતાં તો વધારે જમીનની જરૂર પડશે. અત્યારે જે જમીન આપણે ખેડાણમાં લીધી છે એ એકદમ ફળદ્રુપ છે. સૌથી સારી જમીન, ફળદ્રુપ જમીન ઉપર પહેલાં ખેતી થાય છે.
પછી રિકાર્ડો એમ કહે છે કે જ્યારે જમીનની માંગ વધશે ત્યારે એનાથી ઓછી સારી જમીન પણ ખેડાણ હેઠળ આવશે. એટલે એને પેલું જમીનને જેટલું ભાડું આપવું પડતું, દાખલા તરીકે 15,000 રૂપિયા આપવું પડતું અથવા તો 1,500 આપવું પડતું, તો આ નવી જમીનને પણ 1,500 આપવું પડશે. તો હવે પેલી સારી જમીનના માલિક કહેશે કે નહીં, તમે એ ખરાબ જમીન છે એને 1,500 આપો છો, તો મારી જમીન તો સારી છે, મને 500 વધારે જોઈએ. તો સારી જમીન છે એને જે 500 રૂપિયા વધારે મળ્યા, 1,500 વત્તા 500 એટલે 2,000 રૂપિયા મળ્યા. તો 2,000માંથી એ 1,500 એને મળે છે એ છે એનું બદલાનું, જમીનના ઉપયોગ બદલ મળતું વળતર. પણ જે 500 વધારાના મળે છે એ ભાડું છે. તો નવી જમીન જે ઓછી સારી છે એને તો એના કામના બદલામાં જ 1,500 રૂપિયા મળે છે કે આપણે જમીનનો ઉપયોગ કર્યો. પણ જે સારી જમીન જે પહેલેથી ખેડાણ હેઠળ છે એને 500 રૂપિયા વધારે મળ્યા, એ 500 રૂપિયા છે ભાડું. તો જેમ જેમ વસ્તી વધે, જેમ જેમ અનાજની માંગ વધે અને જેમ જેમ ઓછી સારી જમીન ખેડાણ હેઠળ આવે, તેમ તેમ સારી જમીનને મળતું ભાડું વધતું જાય છે. ધારો કે ત્રીજી વધારે ટુકડો જમીન લીધી આપણે, તો એને પણ 1,500 રૂપિયા આપ્યા. તો વચ્ચેની જે જમીન છે કે હવે 500 રૂપિયા અમને પણ ભાડું જોઈએ. પહેલી સારી જમીન છે કે મને વધારે 500 રૂપિયા ભાડું જોઈએ, તો એને 2,500 રૂપિયા મળશે. બીજા નંબરની એને 2,000 અને ત્રીજા નંબરને 1,500 રૂપિયાની બદલાની કમાણી. તો આ થયું આખું એનું રિકાર્ડોનો સિદ્ધાંત. હવે સીમાંત જમીન ખેડાણ હેઠળ આવતા સારી જમીનને ભાડું મળે છે. આપણે ચર્ચા કરી સીમાંત જમીન એટલે જેની ફળદ્રુપતા ઓછી હોય. મૂડીપતિઓ મૂડી સર્જન કરે છે અને મૂડી રોકાણ કરે છે. હવે આમાં આપણે જોયું કે ખેતી કરે છે ખેડૂત, અને અહીંયા વેતન શ્રમિક છે વેતન મેળવે છે, જમીન છે ભાડું મળે છે, અને મૂડીપતિઓ રોકાણ કરે છે. કે ખેડૂતમાં ખેતર ખેડતો હોય ખેડૂત, તો એને લોનથી ટ્રેક્ટર આપવું કે એને પાણીની સિંચાઈની વ્યવસ્થા કરી આપવી, ઇલેક્ટ્રિસિટી, બીજ, ખાતરની જે કાંઈ પણ મૂડી રોકાણ સૌથી પહેલાં જોઈએ એ મૂડીપતિ કરે છે. મતલબ કે અહીંયા 3 ઉત્પાદનના સાધનની ચર્ચા થઈ છે. એક તો જમીન, શ્રમિક અને મૂડીપતિ, એ 3 ઉત્પાદનના સાધનો છે, સિદ્ધાંતની ધારણા કરે છે. હવે આપણે આગળ જોઈએ તો જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ અનાજની માંગ વધે છે, તેમ તેમ સીમાંત જમીન ખેડાણ હેઠળ આવે છે, ભાડું વધે છે અને નફાનો હિસ્સો ઘટે છે. હવે આ રીતે નફાનો હિસ્સો ઘટે તો એના બદલામાં શું થાય છે કે વેતન તો સ્થિર રહેશે. પહેલાં જમીન તો વધારે ને વધારે ભાડું આપવું પડશે, કારણ કે અનાજના ઉત્પાદનમાં જમીનનું મહત્વ વધારે છે. હવે અનાજની માંગ વધે છે તો વધારે શ્રમિકો રાખીને ઉત્પાદન કરી નહીં શકાય. વધારે શ્રમિકો રાખશું પણ ખેતી માટે જમીન નહીં હોય તો. એટલા માટે અહીંયા અનાજના ઉત્પાદનમાં શ્રમિકોની જરૂર તો પડવાની છે, પણ સાપેક્ષ મહત્વ જમીનનું વધારે છે. કારણ કે ટ્રેક્ટરથી પણ શ્રમિકો ઓછા મળે તો ટ્રેક્ટરથી પણ ખેતી થઈ શકે, પણ જમીન તો જોઈશે જ. એટલે જમીનનું મહત્વ વધારે છે, એટલે એને ભાડું વધારે મળવું જોઈએ. વેતન તો સ્થિર જ છે, વેતનમાં કોઈ ફરક નહીં પડે, અને પરિણામે ભાડું વધારે અપાતું જાય છે, એટલા માટે નફાનો હિસ્સો ઘટે છે. જે મૂડીપતિ મૂડી રોકાણ શેમાંથી કરશે? પુનઃ મૂડી રોકાણ. તો નફાનું જ પુનઃ મૂડી રોકાણ થશે. એટલે જો નફો ઘટશે તો મૂડી રોકાણનું પ્રમાણ ઘટશે. તેમ છતાં વેતનનો હિસ્સો વધશે. હવે આપણે જુઓ, એક બાજુ કહીએ છીએ કે વેતન સ્થિર રહે છે, એનાથી ઉપરનું જ વાક્ય જુઓ, વેતન સ્થિર રહે છે અને નીચે લખ્યું છે કે વેતનનો હિસ્સો વધશે. એમ કેમ? હવે અહીંયા મુદ્દો એ વાતનો છે કે વેતન સ્થિર રહેશે એનો મતલબ કે દરેક શ્રમિકને ધારો કે રિકાર્ડોના સમયમાં 50 રૂપિયાનું વેતન મળતું હોય તો 50 રૂપિયા જ મળશે. પછી એ સૌથી સારી જમીન ઉપર કામ કરતા હોય, વચ્ચેની જમીન ઉપર કામ કરતા હોય કે સીમાંત ખરાબ જમીન પર કામ કરતા હોય, દરેક શ્રમિકને 50 રૂપિયા જ વેતન મળશે. પણ તેમ છતાં વેતનનો કુલ આવકમાં હિસ્સો વધશે. કારણ શું? કે સૌથી સારી જમીન ઉપર 2 શ્રમિકો કામ કરતા હતા, એને બંનેને 50-50 રૂપિયા વેતન અપાતું હતું.
પણ હવે બીજા નંબરની જમીન આપણે જ્યારે વેતન ખેડાણ હેઠળ લઈ આવીએ છીએ ત્યારે આપણે એને જમીન આપવાની થાય. શું વધારે બીજા 2 શ્રમિકો કામે રાખવા પડે છે, એટલે વેતનને જે પહેલાં 50-50 2 વખત અપાતું હતું તે હવે અપાય છે 4 લોકોને અપાય છે. એટલે વેતનના 100 રૂપિયામાંથી 200 રૂપિયા ફાળો થઈ ગયો. વેતન દર સ્થિર છે પણ કુલ વેતનનો ફાળો વધી ગયો. જો એટલે કે સીમાંત જમીન કામે લઈએ તો ત્યાં બીજા 2 શ્રમિક રાખવાના છે, એટલે 50-50 6 શ્રમિક, એટલે વેતનના 300 રૂપિયા થયા. તો આમ વેતનનો હિસ્સો વધે છે. વેતન સ્થિર છે પણ વેતનનો હિસ્સો વધે છે. આગળ જોઈએ કેવી રીતે વહેંચણી થશે. તો કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાંથી જમીનનું પ્રમાણ સ્થિર છે, તેનો હિસ્સો સ્થિર રહેશે. વસ્તી વધવાથી જમીનની માંગ વધશે, તેને ભાડું મળશે. નફાનો હિસ્સો ઘટશે, વસ્તી વધશે, તેને મળતું વેતન સ્થિર રહેશે. હવે તમને આ વેતન સ્થિર રહેશે વિશે ખબર પડી ગઈ હશે. નફો ઘટવાથી મૂડી સર્જન અને મૂડી રોકાણ ઘટશે. હવે જમીનનું પ્રમાણ સ્થિર છે, તેનો હિસ્સો સ્થિર રહેશે, એટલે કે ભાડાનો દર સ્થિર રહેશે પણ વધુ જમીનને મળશે. વેતન દર સ્થિર છે પણ વધુ જમીન ઉપર વધુ લોકો કામ કરશે, વધુ લોકોને વેતન આપવાનું થશે. બાકી બચે તે મૂડીનો નફો. હવે આપણે આવીએ માર્ક્સના સિદ્ધાંત ઉપર. જુઓ, વેતન અને નફાનો જ વિચાર કરે છે. માર્ક્સ શું કરે છે, એમાં ભાડાનો વિચાર નથી કર્યો, જમીનને જે ભાડું મળે છે એના ઉપરનો વિચાર નથી કર્યો, પણ વેતન અને નફાનો વિચાર કરે છે. ઘટતા મળતરને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. જુઓ, આમાં રિકાર્ડોએ જે વાત કરી છે એ ઘટતું મળતર કહ્યું છે કે દાખલા તરીકે ફળદ્રુપ જમીન છે જે સૌથી સારી, એના ઉપર 100 કિલો અનાજનું ઉત્પાદન થતું હોય તો બીજી જે ઓછી સારી જમીન છે એના ઉપર 75 કિલો ઉત્પાદન થશે. અથવા તો સારી જમીન ઉપર જ્યારે આપણે વધારે ખેતી કરીએ છીએ ત્યારે ધીમે ધીમે અનાજનું ઉત્પાદન ઘટતું જાય છે, તો ઘટતું મળતર. પણ માર્ક્સનો સિદ્ધાંત છે એમાં ઘટતા મળતરને સ્થાન નથી. વધારે કલાક કામ કરાવીને, વધુ ઉત્પાદન કરાવીને, અધિશેષ વધારે મેળવીને વધારે નફો મૂડીપતિઓ મેળવે છે. જુઓ, અહીંયા ડિફરન્સ આવે છે ને માર્ક્સ અને રિકાર્ડોના સિદ્ધાંતમાં. તો માર્ક્સ તો કહે છે કે મૂડીપતિઓનો નફો ઘટતો નથી. પહેલા જમીનનું ઉત્પાદન ક્ષમતા, જમીનનું ઉત્પાદન ઘટતું મળતર છે એટલે મૂડીનો નફો ઘટે. પણ અહીંયા ઘટતું મળતર નથી એટલે મૂડીપતિઓનો નફો ઘટતો નથી. કારણ શું કે એ લોકો શ્રમિકો પાસે વધારે કામ કરાવી લે છે. શ્રમની બચત કરે તેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાની પ્રેરણા મળે છે. પદ્ધતિ એટલે ઉત્પાદન પદ્ધતિ અપનાવવાની પ્રેરણા મળે છે. ટેકનોલોજી ડેવલપ થઈ. હવે એનો મતલબ કે માર્ક્સે ઉદ્યોગોની બાબતમાં વિચાર કર્યો છે. ડિફરન્સ અહીંયા પણ છે. રિકાર્ડોનો સિદ્ધાંત છે ખેતી આધારિત છે, માર્ક્સનો સિદ્ધાંત છે એ ઉદ્યોગો આધારિત છે. ઉદ્યોગોમાં ટેકનોલોજી ડેવલપ થાય તો ઓછા શ્રમિકોથી ઓછા કલાક કામ કરાવીને વધારે ઉત્પાદન મળી શકે. વધારે ઉત્પાદન મળે તો વધારે આવક અને નફો થઈ શકે. આ જ બાબત જો આપણે આધુનિક સમયમાં ખેતી બાબતે પણ લગાડી શકીએ કે ખેતી ક્ષેત્ર પણ આધુનિક ટેકનોલોજી લગાવી શકે, એટલી જ જમીનમાં પહેલાં કરતાં વધારે ઉત્પાદન મળી શકે, એટલી જ જમીનમાં ઓછા શ્રમિકોથી વધારે કામ થઈ શકે, આ બધું થઈ શકે. આગળ જોઈએ તો વેતન અને નફા વચ્ચે કેવી રીતે વહેંચણી, તો કે કામના કલાકો, શ્રમની સામાન્ય કાર્યક્ષમતા અને શ્રમની ઉત્પાદન ક્ષમતાના આધારે વેતન મળે છે. જે આપણે આ વ્યાખ્યાન ખંડની શરૂઆતમાં વાત કરી કે જે લોકો વધારે કલાક કામ કરે એ લોકોને વધારે વેતન, જે લોકોની કાર્યક્ષમતા વધારે હોય, ઉત્પાદન ક્ષમતા વધારે હોય તો વધારે વેતન. રિકાર્ડો અને માર્ક્સના સિદ્ધાંતની તુલના તો આપણે કરી, રાઈટ, છતાં એક વખત નજર કરી લઈએ તો રિકાર્ડો ખેતી બાબતે અભ્યાસ કરે છે, માર્ક્સ ઉદ્યોગો બાબતે, ટેકનિકલ સ્થિરતા, ટેકનિકલ પ્રગતિ, જમીન અને શ્રમ વચ્ચે, મૂડી અને શ્રમ વચ્ચે. રિકાર્ડોએ જમીન અને શ્રમ વચ્ચે આવકની ફાળવણીનું વિભાજન કર્યું છે અને માર્ક્સ છે એણે મૂડી અને શ્રમ વચ્ચે ફાળવણી કરી છે. જમીનનું પ્રમાણ સ્થિર છે જ્યારે મૂડીનું પ્રમાણ પરિવર્તનક્ષમ છે. હવે ડુ ઇટ યોર સેલ્ફ DIY સ્ટુડન્ટ્સ, હું તમને હંમેશા એક બાબત આપું છું, તો તમે એ વિચારો કે આ સિદ્ધાંત વર્તમાનમાં કેટલા લાગુ પડે, એની સુસંગતતા કેટલી, એના અમુક મુદ્દાઓ તો મેં તમને જરૂરથી જણાવ્યા છે. ધારો કે રિકાર્ડોનો સિદ્ધાંત છે અત્યારે એનું રિલેવન્સ ખરું, તમે વિચારજો, રાઈટ.
તમે મારો સંપર્ક પણ જરૂરથી કરો. હું તમારા ઈમેલ્સને વેલકમ કરું છું. ઈમેલ આઈડી છે kruti.chhaya@baou.edu.in અને બ્લોગ છે krutischhaya.blogspot.com. તમારી કોમેન્ટ્સ આપજો અને તમારા ઈમેલ આઈડીનું જરૂરથી સ્વાગત છે. ત્યાં સુધીનો સમય તમારો ઘણો જ આનંદદાયક અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ. स्वाध्यायः परमः